Good morning, friends. Today I will explain Standard 11th Commerce Gujarati Second Language Poem 5 Part 1 પિતાની સેવા. કાવ્ય શરૂ કરતા પહેલા મેળવી લઈએ કવિ પરિચય. આ કાવ્યના કવિ છે શ્રી દલપતરામ. તેઓ કવિ, નાટકકાર, નિબંધકાર તરીકે જાણીતા છે. તેમનું પૂરું નામ છે દલપતરામ ડાહિયાભાઈ ત્રવાડી. તેમનો જન્મ 21 જાન્યુઆરી 1820ના રોજ તેમના વતન વઢવાણમાં થયો હતો. વ્યવસાય અર્થે તેઓ અમદાવાદ રહેતા. અર્વાચીન ગુજરાતી કવિતાના સુધારક યુગના તેઓ પ્રથમ અને મહત્વના સર્જક છે. તેમના કાવ્યના પુસ્તકો દલપત કાવ્ય, ફારબસ વિરહ, વેન ચરિત્ર, હુન્નર ખાનની ચઢાઈ, માંગલિક ગીતાવલી જેવા કાવ્યના પુસ્તકો મળ્યા છે. તેમની સમગ્ર કવિતા દલપત ગ્રંથાવલીના 3 ભાગમાં પ્રકાશિત થઈ છે. ગુજરાતના સંસ્કાર ઘડતરમાં એમની કવિતાનો નોંધપાત્ર ફાળો છે. એમની કવિતાએ મનોરંજનની સાથે સાથે નીતિબોધ પણ આપ્યો છે. ગુજરાતના હાસ્ય કવિઓમાં તેમનું સ્થાન છે. લક્ષ્મી અને મિથ્યાભિમાન આ 2 નાટકો તેમણે આપ્યા છે. ઉપરાંત ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ જેવા નિબંધો પણ આપ્યા છે. તેમના છંદશાસ્ત્રના દલપત પિંગળ પુસ્તકે અનેક કવિઓને પ્રેરણા અને માર્ગદર્શન પૂરા પાડ્યા છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના તેઓ મંત્રી હતા. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી હાલની ગુજરાત વિધાનસભાના તેઓ મંત્રી હતા. બુદ્ધિપ્રકાશ સામયિકના તેઓ સ્થાપના કાળથી જ તંત્રી હતા. તેમને મેળવેલા બિરુદો. એલેક્ઝાન્ડર ફાર્બસે દલપતરામને કવિશ્વરનું બિરુદ આપ્યું હતું. વિજયરાજ વૈદ્ય તેમણે સમર્થ ઉપકવિ કહ્યા. ગુજરાતી ભાષાનું પ્રથમ પદ્મસંભારણ આપનાર. અર્વાચીન ગુજરાતી સાહિત્યના સેતુરૂપ સાહિત્યકાર. અંગ્રેજ સરકારે તેમને કમ્પેનિયન્સ ઓફ ઇન્ડિયનનો ખિતાબ આપ્યો હતો. તેમનું અવસાન 25 માર્ચ 1898માં થયું હતું. ગુજરાતી દ્વિતીય ભાષા કાવ્ય 5 પિતાની સેવા. કવિ દલપતરામ. કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય. સામાન્ય માન્યતા એવી છે કે બાળ ઉછેર કે બાળ સંસ્કારમાં માતાનો વિશેષ ફાળો હોય છે, પરંતુ તેમના પિતાનું યોગદાન પણ કંઈ ઓછું નથી હોતું. પ્રસ્તુત કાવ્યમાં બાળકના ઉછેરમાં પિતાનું શું યોગદાન રહ્યું છે તે બાળક વ્યક્ત કરે છે. પોતે કેવા કેવા તોફાનો કર્યા હતા અને પિતાએ પોતાને કેવી ક્ષમા આપી હતી તે દર્શાવે છે. પોતાના સંતાનો માટે જેમ માતાને પ્રેમ હોય છે તેમ પિતાને પણ પ્રેમ હોય છે. પિતાએ પુત્રને જન્મથી પાળી પોષીને મોટો કર્યો છે. પુત્રએ બાળપણમાં પિતાની છાતીએ ચડી એમની મૂછો ખેંચી, પરંતુ પિતાએ તેના માટે હૃદયમાં રીસ રાખી નહીં, એટલે કે ગુસ્સો રાખ્યો નહીં. પુત્રને સારું શિક્ષણ આપ્યું, સારા ખરાબનો વિવેક શીખવ્યો. પુત્રએ માગેલી વસ્તુઓ રાજી થઈ લાવી આપી. પિતા પુત્ર માટે છત્રછાયા બન્યા. તે માટે તેમણે અનેક કષ્ટો સહન કર્યા. પુત્રએ કોઈવાર મોટી ભૂલો પણ કરી તો પણ તેમના હૃદયમાં દયાભાવ રાખી તેમને સુધારી અને સજા પણ કરી, પરંતુ પિતાએ હંમેશા તેનું ભલું જ કર્યું. પરિણામે દીકરો આજે સમાજમાં મોભાનું સ્થાન પામ્યો, તેની કીર્તિ ફેલાઈ. આવા પુત્રને નિરખીને પિતાની આંખમાં હર્ષના આંસુ આવે તેમાં શી નવાઈ? પિતાની આંખમાં આવેલા હર્ષના આંસુ જોઈ પુત્ર કહે છે, પિતાજી, આપનો આભાર હું કેમ ભૂલું? અને પિતૃભક્તિથી પ્રેરાઈ પુત્ર પિતાની દિલથી આ જીવન સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. અને પિતાની આ જીવન સેવા કરી પિતાનું ઋણ ચૂકવવાની ભાવના વ્યક્ત કરે છે. આ કાવ્ય પિતૃભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. શ્રી દલપતરામે આ છંદ સૌ ભાવથી પિતૃભક્તિ કરે, એટલે કે પિતાની સેવા કરે, સારું જ્ઞાન લે અને સારા કાર્યો કરે તે માટે રચ્યો છે. વિદ્યાર્થી મિત્રો, કાવ્યની લાઈન ટુ લાઈન સમજૂતી આપણે પાર્ટ 2માં સમજીશું. ત્યાં સુધી બાય બાય. હેવ અ ગુડ ડે.